બાલાસિનોર તાલુકાના વડલા ગામના સમાજસેવક પોતાના સ્વખર્ચે કોઈપણ સમાજના કામ માટે તત્પર રહેતા તુલસીભાઈ મારોલના હુલામણા નામથી ઓળખાતા રજવાડી બાપુનો વડલા વિસ્તારના આસપાસના ગામડામાં ડંકો વાગી રહ્યો છે। સરકારી નોકરી હોવા છતાં પોતાની ડ્યુટી પૂરી કરી પોતાના ઘરે પાછા ફરતા હતા ત્યારે વડલા ગામના નિરાંત સંપ્રદાયના કાભાઈ ગલાભાઈની મુલાકાત થતાં અમારી સોશિયલ મીડિયા ટીમને ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ આપતા અમારી સેવા સમિતિએ કાભાઈભાઈને જણાવેલ કે અમારે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોને બ્રહ્મભોજન કરાવવું છે। ત્યારબાદ તાત્કાલિક અમારી ટીમના સેવાભાવી સભ્ય વિજયભાઈ, મુકેશભાઈ અને લક્ષ્મણભાઈએ બાલાસિનોર જઈ 30 કિલો ચણા દાળ, તુવેર દાળ, તેલ સાથે 7,000 રૂપિયાની સીધા સામગ્રીનું કરિયાણું લાવી આપી સેવાનું કાર્ય કરેલ છે। ત્યારબાદ ડાકોર સ્થિત દાદુરામ મહારાજના મંદિરે ગાદીપતિ દયારામ બાપુના મંદિરે પણ 30 કિલો ચોખા અને તેલનું અન્નદાન કરી હામિદપુરા દાદુરામ મહારાજના બીજા ગાદીપતિ નરસિંહરામ બાપુના મંદિરે ઉપરોક્ત ડાકોર દાદુરામ મંદિરે આપેલ અન્નદાન સેવાનું કાર્ય કરેલ છે। ધન્ય છે તુલસીભાઈ મોરલ રજવાડી બાપુને અને તેમની ટીમને। કોઈપણ સમાજના સેવા કાર્ય માટે તત્પર રહેતા રજવાડી બાપુનો સંપર્ક કરો અને હાજર તો સંપર્ક છે 9714363584। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા।